મિત્રો, કેરીઓની સિઝન આવી ગઈ છે અને અત્યારે હાફૂસ કેરી બહુ જ સરસ મળી રહી છે. પણ જ્યાંથી પણ તમે લાવો, કેરીને અમારે ઘરે તો થોડી પકવવી જ પડે છે. તો મારી પકવવાની સ્ટાઇલ તમને બતાવું છું. એક ચોરસો લીધો છે અને બધી જ કેરીઓને આવી રીતે ઊભી મૂકી દેવાની છે. વધુ પાકી હોય એક બાજુ મૂકું છું હું, અને કાચી પાકી હોય બીજે મૂકું છું. સડેલા જેવી હોય એ પાછળ રાખું છું. પણ બધી જ કેરીઓ આવી રીતે ગોઠવી દેવાની. આની અંદર આ પીળો કલર એટલા માટે આવે છે કેમ કે આ લોકો બધા પેલો કેમિકલની કોથળી મૂકતા હોય છે, જેનાથી યલો તો થઈ જાય પણ અંદરથી કાચી હોય. એટલે આ રીતે દેશી રીતે પકવવી કેરીને બહુ જ જરૂરી છે. તો આવી બધી જ કેરી મેં આવી રીતે ઊભી મૂકી દીધી અને કાચી પાકી અને સડેલી એ પ્રમાણે બધી અલગ કરી દીધી. બધી કેરીઓ મૂક્યા પછી જ્યારે આવી રીતે ગોઠવાઈ જાય પછી આ બાકીનો જે ચોરસો છે તે આપણે કેરીને આવું ઢાંકી દઈશું અને એને પકવવા માટે આપણે એની ઉપર ગરમારો મૂકીશું. જો તમારી પાસે જૂની સાડી, ચાદર કશું પણ હોય તો મૂકી શકો. હું રજાઈ મૂકું છું. બેઝિકલી કેરીને પકવવા માટે ગરમારો આપવાની જરૂર છે અને હું ગરમારો આવી રીતે આપું છું. તો કેરી આવી રીતે સરસ પાકી જાય છે, પણ દરરોજ આ કેરીને ખોલીને જોવી પડે છે કે કોઈ કેરી પાકી ગઈ હોય, સડી ગઈ હોય, એટલે ઘણું લાંબુ કામ ચાલે છે. આ બધી કેરી ફટાફટ પાકી જાય પછી રસ સ્ટોર કરવાનું કામ ચાલે છે. તો આવી રીતે રજાઈને મેં ઢાંકી દીધી છે, આજુબાજુથી દબાઈ દીધી છે. ત્યાર પછી મને યાદ આવ્યું કે આજે પાણી ભરવાનું બાકી છે ચકલીઓ માટે. તો જે કુંડા હતા એને રોજ ધોવા પડે અને પછી તેની અંદર આપણે પાણી ભરી શકીએ, કેમ કે તડકામાં મૂકીએ એટલે એમાં થોડી લીલ થઈ જતી હોય છે. એટલે વ્યવસ્થિત રીતે આ કોળિયા જેવા જે આવે છે, જે પાતળી ધારવાળા, જેના ઉપર પક્ષી બેસી શકે છે ધાર ઉપર અને તેને ઉપરથી પાણી પી શકે છે. તો મેં એને ધોઈ લીધા, પ્લસ એની અંદર પાણી ભરી દીધું અને એક બે જગ્યાએ એક બગીચામાં મૂકી આ રીતે, અને બીજી એક જગ્યા છે જ્યાં પક્ષીઓ આવીને બેસી શકે. આ છે બધા સુકાયેલા પાંદડા, શાકભાજી અને એને બધુંનું કમ્પોસ્ટ બનાવવા માટે મેં ડોલ ભરીને રાખ્યું છે. અને હવે બીજી જગ્યા પણ બતાવું જ્યાં મેં આ વાડકો મૂક્યો છે, જ્યાં પક્ષીઓ આવતા હોય છે. ત્યાર પછી મારી પાસે આ ચેરી ટામેટોનો ડબ્બો હતો, તો એને મગ ફણગાવવા માટે મેં બહુ સરસ રીતે ઉપયોગ કર્યો. ફોર્ક લઈ અને સૌથી પહેલાં જે ડબ્બો છે એના ઉપર થોડા કાણા પાડી દીધા, એટલે હવા જાય એના માટેનો રસ્તો કરી દીધો. 4-5 જગ્યાએ કાણા પાડ્યા, જેનાથી હવાની અવર જવર રહે. કોઈ પણ કઠોળ ફણગાવવા માટે આવા ડબ્બા બહુ સારા પડે છે. હવે આની અંદર મારી પાસે પલાળેલા મગ હતા, તો મેં બધા મગ આની અંદર ટ્રાન્સફર કરી દીધા કે સરસ રીતે ફણગી જાય. ફણગાવવાની ઘણી રીતો છે, પણ મને ઓછી મહેનતવાળી અને બહારને બહાર મૂકી રાખી એવી રીતે ની આ મેથડ ગમે છે, એટલે મેં તમને બતાવી. હવે આ કાણામાંથી હવા અંદર બહાર કરશે અને તેના લીધે આપણા મગ ફણગી જશે. તો લગભગ આ મેં સવારે 8 વાગે મૂક્યા હતા અને રાત્રે 8 વાગે હું એને જોઈ રહી છું. તો જુઓ, મગ ફણગી ગયા છે, બિલકુલ ચીકણા નથી થયા, એકદમ સરસ લાંબા લાંબા ફણગ્યા છે. બને તો તમે આને વચ્ચે ઊંચા નીચા કરીને ફરીથી ઢાંકી શકો છો, જેથી નીચેના પણ મગ સારી રીતે ફણગી જાય. તો જો તમને બતાવું કે આવા મગ સરસ કોરા ફણગીને તૈયાર થયા છે. તો આજનો મારો વ્લોગ તમને કેવો લાગ્યો અને કઈ ટીપ તમને સૌથી વધારે સારી લાગી, કમેન્ટમાં ચોક્કસ જણાવજો.